સુરતમાં અસામાજિક તત્વોના ઘરો પર ફરી વળશે દાદાનું બુલડોઝર। જી હા, બે બુટલેગરના ઘર પર ફરી વળશે બુલડોઝર। અતુલ પરમાર અને રાહુલ રાઠોડને ત્યાં ફરી વળશે બુલડોઝર। અતુલ પરમાર સામે 11 અને રાહુલ રાઠોડ સામે નોંધાઈ ચૂક્યા છે અનેક ગુનાઓ। વરાછા, ગોડાદરા અને લસકાના વિસ્તારમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન સુરતથી અમારી સાથે જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। ચેતન, સીધા આપની પાસે, આપની પાછળ કાર્યવાહી જોઈ શકાય છે, પણ આ કાર્યવાહી સામાજિક તત્વોના મકાનો પર થઈ રહી છે। બતાવો દર્શક મિત્રોને કયા પ્રકારે કડક કાર્યવાહી ને કડક સંદેશ। જી નિધિ, દાદાની જે સરકાર છે તે એક્શન મોડમાં આવી ગઈ છે। ખાસ કરીને સુરત શહેરના જે અસામાજિક તત્વો છે, આ ઉપરાંત જે લિસ્ટેડ જે બુટલેગર છે તેમની જે ગેરકાયદેસર જે મિલકત છે તેમાં બુલડોઝર અહીં ફેરવવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। લસકાણા ખાતેની વાત કરીએ તો લસકાણામાં અતુલ પરમાર અને રાહુલ રાઠોડ નામના જે બંને જે લિસ્ટેડ જે બુટલેગર છે તેમના ઘરનો જે ગેરકાયદેસર જે મિલકત છે તેમાં હાલ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં પોલીસનો જે કાફલો છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે અતુલ પરમાર વિરુદ્ધ 11 જેટલા જે પ્રોહિબિશનના જે ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે। આ સાથોસાથ રાહુલ વિરુદ્ધ 4 જેટલા જે પ્રોહિબિશનના જે ગુના છે તે નોંધવામાં આવી રહ્યા છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના પાંડેસરા, ડિંડોલી, ગોડાદરા, લસકાણા એક જ દિવસમાં 4 જગ્યાઓ ઉપર જે દાદાનું જે બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે। એસીપી ડીસીપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં જોવા મળી રહ્યા છે। આપની સાથે એસીપી કક્ષાના અધિકારી જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। સર, દાદાનું બુલડોઝર ફરી ચાલ્યું છે, શું કહેશો? અસામાજિક તત્વો જેઓ પોતે ગેરકાયદેસર કાર્યો કરી અને જમીનો ઉપર, સરકારી જમીનો ઉપર જે દબાણ કરેલું છે તેના ઉપર માનનીય એચએમ સાહેબ તથા ડીજીપી સાહેબ અને સુરત કમિશનર શ્રી ગેહલોત સાહેબ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ લસકાણા પોલીસ સ્ટેશન હદના ખડસદ ગામ ખાતે જે ગેરકાયદેસર બાંધકામ છે એ એસએમસીના સહયોગથી ને તેઓની હાજરીમાં તોડવાની કાર્યવાહી ચાલુ છે અને આ કાર્યવાહી સતત ચાલુ રહેવાની છે। બંને બુટલેગરોનો ઇતિહાસ શું રહી ચૂક્યો છે? ઉપરોક્ત બંને જે પ્રોહીના બુટલેગરો છે અને અગાઉ આ ગામ કામરેજ પોલીસ સ્ટેશન હદમાં આવતું હતું। નવા સીમાંકન પ્રમાણે લસકાણા પોલીસ સ્ટેશનમાં એનો સમાવેશ કરવામાં આવેલ છે અને તેઓનો ગુનાહિત ઇતિહાસ ચકાસી અને તેઓએ જે ગેરકાયદેસર દબાણ કરેલ છે એ તપાસી અને આ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। તો આપ જોઈ શકો છો અહીં મોટી જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે પતરાનો જે શેડ છે તે શેડ આ રીતે તેના ઘરને બહાર રાખી દેવામાં આવ્યો હતો અને આખરે જે દાદાનું જે બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે અને જે પતરાનો જે શેડ છે તે ઉતરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યો છે। જેટલી પણ ગેરકાયદેસર મિલકત હશે તેમાં આ જ રીતે દાદાનું બુલડોઝર ફેરવવામાં આવશે। જે જીવી છે તે જીવી દ્વારા જે વીજ કનેક્શન છે તે પણ અહીં કાપી નાખવામાં આવ્યું છે। એટલે કે આપ જોઈ શકો છો હવે સુરતમાં પણ જે અસામાજિક તત્વો છે, જે લિસ્ટેડ જે બુટલેગર છે તેમની સામે કડકમાં કડક જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહ્યું છે। એસીપી ડીસીપી કક્ષાના તમામે તમામ જે અધિકારીઓ છે તે હાલ સ્પોટ પર પહોંચ્યા છે। સુરતમાં અત્યાર સુધી 4 સ્થળો પર આ જ રીતે દાદાનું જે બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે। જી નિધિ। બિલકુલ જી, આભાર પૂરી માહિતી માટે ચેતન। તો ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં પોલીસનો કાફલો, દબાણ શાખા ટીમ પણ પહોંચી ચૂકી છે અને બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। આ બુલડોઝર અન્ય કોઈ ગેરકાયદેસર દબાણ પર નહીં, પરંતુ અસામાજિક તત્વોના ઘર પર, તેમની મિલકતો પર ફરી વળ્યું છે। અતુલ પરમાર અને રાહુલ રાઠોડ નામના બે અસામાજિક તત્વોના મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે।